નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરો ફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવી ચૂક્યા છે અમદાવાદ જિલ્લાના શ્રી મણિમધવીર જૈન તીર્થ ઉધ્રોજ પર। અહીંયા મૂળનાયક જે તીર્થંકર ભગવાન છે એની બાબત પણ આ તીર્થની બાબતની જાણકારી આપશો? ગામની રાશિના હિસાબે વાસુપૂજ્ય દાદાનું નામ આવતા 21 વર્ષ પહેલાં પરમ પૂજ્ય આચાર્ય ભગવાન નવરત્ન સાગર શ્રી સરજી મહારાજ સાહેબની નિશ્રામાં પરમાત્માની પ્રતિષ્ઠા થયેલી અને પછી નીચે ઉદયકરા હસમુખા પાર્ષદ દાદા અને એમનો જે 7 ભગવાનનો પરિવાર છે એ આ જ ક્ષેત્રમાંથી સંપ્રતિકાલીન પ્રતિમાઓ પ્રાપ્ત થઈ અને આ તીર્થ નિર્માણની અંદર એક સુંદર જિનાલયનું ભવ્ય નિર્માણ થયું। આ શ્રી માહિર સ્વામી ભગવાન એ આદેશ્વર ભગવાન ભૂપેન્દ્રભાઈ, આ જે પાર્શ્વનાથ દાદાની શ્રી તીર્થંકર ભગવાન પાર્શ્વનાથ દાદાની પ્રતિમા છે ને એ કેટલી પ્રાચીન છે? પ્રતિમાજી અહીં પરિસરમાંથી જ પ્રાપ્ત થયેલા અને બીજા 6 પ્રતિમા ગામમાંથી અને ગામના ખેતરમાંથી આપણને પ્રાપ્ત થયેલા। બધી જ પ્રતિમાઓ સંપ્રતિકાલીન પ્રતિમાઓ છે અને એને આજુબાજુના અને ગામના ટ્રસ્ટીઓને ભાવ હતો કે આપણે અહીં જ રાખવા છે અને અહીં જ પ્રતિષ્ઠા કરાવશે, માટે અહીં પ્રતિષ્ઠા કરાવી અને એ પ્રતિષ્ઠા પછી આ તીર્થની ખૂબ જ ઉન્નતિ વધી ગઈ। પ્રાચીન પ્રતિમા, ચમત્કારિક પ્રતિમા, સંપ્રતિકાલીન તીર્થ ક્ષેત્રમાંથી જ આપણને આ પ્રતિમા પ્રાપ્ત થયેલી। 500થી અધિક વર્ષ પ્રાચીન જીર્ણ શીર્ણ અવસ્થામાં માણિભદ્ર દાદાની દેરી હતી, પણ વહેણી શંખેશ્વરના વિહારોટ અને દાદાના સ્થાનને બચાવવાના હિસાબથી આ તે તીર્થ નિર્માણનું કાર્ય થયું અને માણિભદ્ર દાદાની આ પ્રતિમા વિશ્વમાં એક જ આવી પ્રતિમા છે અને માણિભદ્ર દાદાના નામે આ તીર્થ જગ જાહેર છે, માટે શ્રી ઉઘ્રોજ માણિભદ્ર જૈન ટ્રસ્ટ આ ટ્રસ્ટનું નામ રાખવામાં આવ્યું। ઓકે, આજે શ્રી મણિમધવીર ઉધ્રોજ જૈન તીર્થની ઓફિસ। ભૂપેન્દ્રભાઈ, આ કોન્ફરન્સ રૂમ છે? વિકાસ યાત્રા માટે અમારા ટ્રસ્ટીઓ આ રૂમમાં આવી અને તીર્થ વિકાસ માટેની વિચારણા કરે છે। અમારા લાલભાઈ શાહ છે, અમારા હેમેન્દ્રભાઈ છે અને અમારા ધર્મપત્ની વર્ષાબેન છે અને અમારા માસી પધાર્યા છે। ઓકે, આપણે ધર્મશાળા તરફ જઈ રહ્યા છીએ। આ તીર્થની લોબી છે ધર્મશાળાની, આપ જોઈ રહ્યા છો ને તે ધર્મશાળાની લોબી છે। આ આપણે ધર્મશાળાના રૂમ તરફ જઈ રહ્યા છીએ। તમે રૂમ જોઈ શકો છો, 1 2 બેડ છે, એક કબાટ આપવામાં આવેલું છે અને આ જે તમે દરવાજો બંધ જોઈ રહ્યા છો ને ત્યાં વોશરૂમ છે અને સ્પેસેજ બી કાફી મોટો છે। ત્યાં આગળ બીજા 2 ગાદલા બી મૂકવામાં આવેલા છે, ચેન્જ રૂમ છે, જેને 4 જણા રૂમમાં રહી શકે। આ સિટિંગ એરેન્જમેન્ટ, ટેબલ, જે રૂમનો દરવાજો બંધ હતો ને એમાં ગાદલા છે, વોશ બેસન છે અને આ વોશરૂમ છે। ટોટલ યાત્રિકો માટે કેટલી રૂમ છે? યાત્રિકો માટે 22 રૂમ છે અને ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર? ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર। ઓકે, આ એસી ડોર્મેટરી છે। આ ડોર્મેટરીમાં 10 જણ રહી શકશે ને? 10 જણ રહી શકશે, તેના માટે સ્પેશિયલ બોર્ડ બોક્સ બી છે, એસી બી છે અને વોશ એરિયા પણ છે। ઓકે, આ ભોજનશાળા છે। આપ જોઈ શકો છો ભોજનશાળાની જગ્યા કાફી વિશાળ છે, મોટી છે। ગોવિંદભાઈ, કેટલા જણ બેસી શકે એટ અ ટાઈમ 80 જણા એક્ઝેક્ટ સિટિંગ વ્યવસ્થા છે અને બુફે હોય તો 250 માણસ પણ જમી શકવાની વ્યવસ્થા છે। ટોટલ 600 યાત્રિક આવે ત્યાં સુધી જમાડવાની વ્યવસ્થા તીર્થે ઉપલબ્ધ કરેલી છે। આ ભોજનશાળાની બહારનું પરિસર છે। ચાલો જઈએ આરાધના ભવન તરફ। આ છે શ્રી વિચરણ જૈન સંઘ આરાધના ભવન। આપણે જઈ રહ્યા છીએ પાસઈમાં, આપ જોઈ શકો છો।
જગ્યાને. ભૂપેન્દ્રભાઈ, આપાશયમાં સાધુ ભક્તો માટે ગોચરીની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા ને ગોચરીની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, સ્વાધ્યાય રૂમ, બધી જ જાતની ફેસિલિટી સાધુ ભગવતને અવેલેબલ કરવામાં આવે છે. ઓકે. શાવિક આરાધના ભવન, સાતમા છો? આરાધના ભવન છે ને? હા જી. સાધુજી ભગવાનના ઉપર નીચે બંને જગ્યાએ સાધુજી ભગવાન 25 સાધુજી ભગવાન રહી શકે એવી વ્યવસ્થા છે. આ છે સુખડીઘર. યાત્રિકો અહીંથી સુખડી લઈ અને ભગવાનને પ્રસાદ ચડાવી શકે છે. આ તીર્થનું એડ્રેસ તેમજ ફોન નંબર આ વિડીયોમાં યાત્રિકો માટે મૂકવામાં આવ્યો છે. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.